હેલો ઇન્ડિયન કિસાન બ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો। તો દોસ્તો તમે જોઈ શકો છો આજે મારે ચોમાસું બાજરીનું આજે મેં વાવી દીધી છે। તમે જુઓ ચોમાસું બાજરી આજે વાવી દીધી છે। આજે વાવી એટલે લગભગ 70-75 દિવસે બાજરી પાકી જશે। તો ચોમાસા અને ભાદરવા મહિના આસપાસ પાકી જશે। તો અમે આજે એને વાવી દીધેલી છે। અમારી ગાય ભેંસ પશુપાલન સાથે વ્યવસાય પણ પશુપાલન સાથે ચાલી રહ્યો છે। આજે હજુ ભેંસોને પાણી પાવાનું બાકી છે સામે। તો આપણે તો પૂરા પણ હજુ છૂટા કરવાના છે, કારણ કે થોડા લેટ પડેલા હતા તો અમે હજુ પૂરા ઘરે લાવ્યા નથી। તો આજે પૂરાને ખુલ્લા કરીશું, થોડા તપાડીશું, પછી આપણે લાવીને અહીં મળી દઈશું। તો દોસ્તો તમે જુઓ આ બાજરી આજે વાવી દીધી છે। થોડા દિવસ 3-4 દિવસે બાજરી ઉગી જશે, તો હું પણ તમને વિડીયો બતાવીશ કેટલા દિવસે ઉગશે। તો દોસ્તો ચલો આપણે ઉનાળુ બાજરીના પૂરા ખુલ્લા કરવા જઈએ। તડકા માટે થોડું તપાડીએ તો દેશી જેથી બગડે નહીં। તો દોસ્તો મિત્રો અમે અહીંયા રહીએ છીએ, અમારું ખેતર છે, ખેતરમાં જ અમે રહીએ છીએ હાલ। તો આપણે ચલો પૂરા છૂટા કરવા છીએ। આ મારી ગાય ભેંસનું ઘાસ છે, તમે જોઈ શકો છો। ગાય ભેંસ માટેનું ઘાસ કહેવાય, જે બુલેટ ઘાસ આવે છે એ ઘાસ છે। એ સામે અમારી ગાય ભેંસો પણ અહીંયા બીજી પણ અહીંયા બધેલી છે દોસ્તો, તમે જુઓ સામે। આ રોડ ઉપેરા તરફ જાય છે, આ બાજુ જાસ્કા ગામ તરફ જાય છે। હું અમારા ખેતરમાં જઈ રહ્યો છું। તમે જોઈ શકો છો આ પણ પાછળ ગાય ભેંસનું ઘાસ છે, અને આમાં ખેડ કરીને મૂકી છે, અને અંદર કપા વાવવાના છે। તો હજુ આજકાલમાં અમે 1-2 દિવસમાં કપા વાવી દઈશું। આ પણ મારા નાના ભાઈનું ખેતર છે, એને પણ આજ કંઈ વાવી દીધેલું છે। પડ્યા છે, અમારે ઉનાળુ બાજરી વાવેલી હતી તે પૂરા હજુ અહીંયા ખેતરમાં જ છે। તો આજે પૂરાને ખુલ્લા કરીશું, તપાડીશું, તડકામાં થોડા તપશે, પછી સાંજે અને પૂરા મોડી દઈશું। તો દોસ્તો જુઓ હજુ આ ખેતર ખેડવાનું બાકી છે। તો દોસ્તો તમે જોઈ શકો છો મેં પૂરા બધા ખોલી કાઢ્યા, જે બધા ભેગા કરેલા તે ખુલ્લા કરી અને તડકાના તપવા માટે કાઢેલા છે। આજે ગરમી પણ બહુ જ છે, તમે જુઓ છો મારી હાલત કેવી છે દોસ્તો। તો જો બધા પૂરા અમે ખોલીને ઊભા કરી દીધા છે। આખો દિવસ આજે તપશે તો અમે ફરીએ લઈ લઈશું। આ પણ થોડા વધારે બગડેલા હતા તે જુદા મળ્યા છે દોસ્તો। તો મારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો, એક સપોર્ટ આપજો આપ।